5 મિનિટમાં મેળવો 50,000ની લોન ફટાફટ અહીંયા કરો અરજી। વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે। મિત્રો, આજના સમયમાં પર્સનલ લોન મેળવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બેંક દ્વારા લોન લેવા માટે ઘણીવાર ધક્કા ખાવા પડતા હોય છે। તેમ છતાં પણ સિબિલ સ્કોર, જામીનના ડોક્યુમેન્ટ, અન્ય મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ, આધાર પુરાવા, ઘણા બધા દસ્તાવેજોની જરૂર પડતી હોય છે। આ સિવાય લોન એપ્રુવલ થઈ ગયા બાદ પણ વધારે વ્યાજ વસૂલવામાં આવતું હોય છે, પરંતુ ફોનપે લોન માધ્યમથી તમે નાણાકીય મદદ મેળવી શકો છો, અને તે પણ ઓછા વ્યાજ દરે। એ આજના આર્ટિકલમાં અમે તમને ફોનપે દ્વારા પર્સનલ લોન લેતા માટેની સંપૂર્ણ પ્રક્રિયા તેમજ 10 મિનિટમાં લોન કેવી રીતે મેળવી શકો છો, અરજી પ્રક્રિયા, અગત્યના ડોક્યુમેન્ટ તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ। ફોનપે પર્સનલ લોન અંગે મહત્વની માહિતી। આપ સૌ જાણો છો કે ફોનપે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે, જેના માધ્યમથી તમે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો। પરંતુ પર્સનલ લોન લેવા માટે ફોનપે એના માધ્યમથી પણ તમે નાણાકીય મદદ મેળવી શકો છો। ફોનપે માધ્યમથી તમે ઓછા વ્યાજ દરે પર્સનલ લોન 10 મિનિટમાં મેળવી શકો છો। વધારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગર તમે લોન મેળવવી ખૂબ જ સરળ છે। નીચે અમે તમને લોન મેળવવા માટે લાયકાત અને પાત્રતા અંગેની માહિતી આપી છે। ફોનપે પર્સનલ લોન મેળવવા માટે લાયકાત અને અન્ય વિગતો। ફોનપે એપ્લિકેશન દ્વારા લોન મેળવવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ પાત્રતાની વાત કરીએ તો નાગરિકની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ। આ સિવાય તેમનો સિવિલ સ્કોર સારો એવો હોવો જોઈએ। ભારતીય નાગરિક ફોનપે લોન માટે એપ્લાય કરી શકે છે। જો તમારે બીજો બેંક ખાતું હોય અને ફોનપે સાથે લિંક હોય તો તમે આ લોન મેળવવા માટે પાત્ર ગણવામાં આવો છો। ફોનપે માધ્યમથી તમે પર્સનલ લોન મેળવવા માટે તમારી માસિક ઇન્કમ 25,000 રૂપિયા સુધીની હોવી જોઈએ। આ સિવાય અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવા જોઈએ। આધાર પુરાવા, આધાર, પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। નીચે પર્સનલ લોન માટે અરજી પ્રક્રિયા વિશે માહિતી આપી છે। ફોનપે પર્સનલ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા। ફોનપે દ્વારા 10 મિનિટમાં 50,000ની લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સૌથી પહેલાં તમારે ફોનપે એપ્લિકેશન પર જવાનું રહેશે। ત્યારબાદ જો તમારું બેંક એકાઉન્ટ ફોનપે સાથે લિંક ન હોય તો સૌથી પહેલાં તમારે તમારું બેંક એકાઉન્ટ લિંક કરાવવું પડશે। ત્યારબાદ એપ્લિકેશન પર તમને હોમ પેજ પર લોનનું એક્સેસ જોવા મળશે અથવા લોનનો વિકલ્પ જોવા મળશે। તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે। અરજી ફોર્મમાં આપેલા તમામ માહિતી દાખલ કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। અપલોડ કર્યા બાદ તમારે જેટલી લોન જોઈએ છે એ સિલેક્ટ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે સરળતાથી તમે ફોનપેના માધ્યમથી લોન મેળવી શકો છો। ઉપર આપેલી તમામ વિગતો સ્ટેપ બાય સ્ટેપ વાંચી અરજી પ્રક્રિયાને ફોલો કરીને ફોનપે માધ્યમથી પર્સનલ લોન મેળવી શકો છો। આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।